નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરિંગમાંથી હું કેતન મહેતા આવી ગયો છું મિત્રો ફરીથી આપની સામે. મિત્રો, અમે રાજકોટથી આશરે 240 કિલોમીટર દૂર જે દ્વારકાધીશની નગરી એટલે કે દ્વારકા પાસે જે મીઠાપુર છે એ મીઠાપુરની અંદર અમે વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા હતા. વોટરપ્રૂફિંગ પહેલાં જ્યારે અમે અહીંયા સર્વે કરવા માટે આવ્યા ત્યારે આ જે છતની કન્ડિશન છે કઈ પ્રકારની હતી એ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. જો આ મકાન કે જે ભેજથી અને લીકેજથી કેટલું બધું પ્રભાવિત હતું. સ્લેબ જે એરિયા છે, જે સ્લેબ એરિયા કહેવાય છે, એ સ્લેબ એરિયામાંથી કાયદેસર મોટી તિરાડો પડેલી હતી અને એમાંથી પાણી જે છે ચોમાસાની અંદર ઉતરી જતું હતું. આ પહેલાં પણ એમને વોટરપ્રૂફિંગ કરાવ્યું હતું પણ એમને રિઝલ્ટ મળેલું ન હતું. ત્યાર પછી સ્ટોપ ડ્રોપ વોટરિંગનો સંપર્ક કર્યો. સ્ટોપ ડ્રોપ વોટરિંગમાંથી હું અહીંયા સર્વે કરવા માટે આવ્યો. પછી પાર્ટીએ પોતાની અવેરનેસ બતાવી અને નિર્ણય લીધો કે વોટરપ્રૂફિંગ સ્ટોપ ડ્રોપ વોટરિંગની પાસે કરાવવાનું છે અને અમને અહીંયા આગળ મીઠાપુરમાં આમંત્રિત કર્યા. આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા પછીના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે. જુઓ કે આ મકાનની અંદર વોટરપ્રૂફિંગ થયા પછી આ જે છત છે એનો લુક આખો ચેન્જ થઈ ગયો છે. એક્સટિરિયરની અંદર અમે જે વોટરપ્રૂફ પેઇન્ટ છે એ એપ્લાય કરી ચૂક્યા છીએ. અગાસી ઉપર વોટરપ્રૂફિંગ કરી ચૂક્યા છીએ. હવે આ મકાનને અમે ભેજથી સંપૂર્ણપણે સુરક્ષિત કરી દીધું છે. અને દર વખતે જેમ હું અહીંયા આગળ જે મકાનના ઓનર હોય છે એમનો રિવ્યૂ આપની સામે લાવતો હોઉં છું, એવી જ રીતના આજે પણ અમે અહીંયા આગળ જે મીઠાપુર છે, મીઠાપુરની અંદર જે આ મકાન છે, આ મકાનના ઓનર જયેશભાઈ શુક્લની સાથે આપને વાતચીત કરાવીશું કે આ પહેલાં શું કન્ડિશન હતી અને હવે વોટરપ્રૂફિંગ થયા પછી આ કઈ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને વોટરપ્રૂફિંગ એમને કેવું લાગ્યું, સ્ટોપ ડ્રોપની ટીમનું ટીમવર્ક કેવું લાગ્યું, આપણે જાણીએ જયેશભાઈ શુક્લ પાસેથી. આવો જયેશભાઈ. મહાદેવ સાહેબ. મહાદેવ કેમ છો? બસ મજા. અચ્છા સાહેબ, અહીંયા આગળ જે આપણે સ્ટોપ ડ્રોપ વોટરિંગની ટીમનો જે સંપર્ક છે એ આપને કઈ રીતે થયો હતો? હું જ્યારે યુટ્યુબ ને બધું જોતો હતો એ દરમિયાન મને કેતનભાઈ મહેતાનો એક વિડીયો જોવા મળ્યો. એણે જેટલા કામ કરેલા હતા પછી મેં એના નામ ઉપરથી બધું સર્ચ માર્યું કે ભાઈ આ કેટલું કામ છે ને કેવું છે ને બધાના રિવ્યુ કેવા છે. એના ઉપરથી મને રિવ્યૂ મળ્યો એટલે મેં કેતનભાઈને કીધું કે કેતનભાઈ તમે મીઠાપુર આવો, મારા ઘરનો સર્વે કરો. એટલે મેં કેતનભાઈને બોલાવ્યા હતા. કેતનભાઈ આવીને સર્વે કરીને મને બધું એણે સમજાવ્યું કે કઈ રીતે શું કામ થાય છે એ મેં જોયું. અચ્છા, અહીંયા આગળ જ્યારે વોટરપ્રૂફિંગ તમારી છત ઉપર થયું ન હતું એ પહેલાંની કન્ડિશન આપની છતની કઈ રીતની હતી અને લીકેજથી આપ કઈ રીતે પરેશાન હતા? મેં ગયા વર્ષે ચોમાસાની અંદર રાજસ્થાની માણસોને બોલાવ્યા હતા અને એ લોકોએ કામ કરેલું હતું. ત્યારે મને એમ થયું કે મારું ઘર હવે એકદમ સેફ છે. પણ જ્યારે વરસાદ જે 15-17 ઇંચ વરસાદ પડ્યો ત્યારે મારા ઉપરના મકાનની અંદર બેસી શકાય એટલું જગ્યા નહોતી, એટલું પાણી આવતું હતું. અને પછી જ્યારે આ બધું જોયું ને ઉપર આવીને મેં જોયું તો બધી તળ જ દેખાતી હતી. એટલે એને લીધે મને એમ થયું કે આ ખરાબ છે. પછી મેં બીજા 2-4 લિક્વિડ માર્કેટમાં મળતા હતા, કોકે આ કીધું, કોકે આ કીધું, બધી મેં ટ્રાય કરેલી હતી. પણ મારે પાણીનો પ્રશ્ન એને હતો અને અંદર ભેજ એટલો આવતો હતો કે ન પૂછી એવા દર વર્ષે કલર કરાવીને દર વર્ષે પોપડા થઈ જતા હતા. એટલે પછી મને એમ થયું કે હવે આ કેતનભાઈને એક વખત હું રિવ્યૂ લઉં અને કેતનભાઈને બોલાવું. એટલે મેં કેતનભાઈને બોલાવ્યું. અચ્છા, જ્યારે સ્ટોપ ડ્રોપ વોટરિંગની ટીમ અહીંયા આગળ વર્ક કરી ચૂકી છે આજે, તો આપને આ વર્ક જોયા પછી કંઈ ડિફરન્ટ લાગ્યું? જે બીજા લોકો વર્ક કરે છે એના કરતાં વર્ક કંઈ તમને ડિફરન્ટ લાગે છે? તમે જે કામ કર્યું છે એના ઉપરથી તો મને એવું દેખાય છે કે મેં અત્યારે જ અગાસી હજી 2 દિવસ પહેલાં કરેલી છે અને મને ક્યાંય એમાં નથી કાંઈ તળ દેખાતી કે નથી તમે જે રિપેરિંગ કર્યું એનો ક્યાંય ડાઘા દેખાતા કે આવું થયું છે. મને એમ જ લાગે કે નવી અગાસી છે અને જાણે આખી મેં શણગારેલી છે એવું દેખાય છે. થેન્ક યુ સો મચ. અને દરેક દર્શક મિત્રોને એક પ્રશ્ન હંમેશા મૂંઝવતો હોય છે કે સ્ટોપ ડ્રોપ વોટરિંગની ટીમનું જે વર્ક થાય છે તો આ વર્ક માટેનું જે અમે રેટ આપીએ છીએ તો અમે ફોન ઉપર કોઈને રેટ નથી આપતા, કારણ કે બધા છતની એપ્લિકેશન અલગ અલગ હોય છે, બધાની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. તો અહીંયા આગળ જ્યારે અમે સર્વે કરવા આવ્યા અને આ વોટરપ્રૂફિંગનો આપને જે રેટ આપવામાં આવ્યો હતો, આ રેટ આપને વધારે લાગ્યો, ઓલમોસ્ટ સારો કહેવાય કે કામના પ્રમાણમાં ઘણો સારો કહેવાય? પહેલાં જ્યારે તમે મને રેટ આપ્યો ત્યારે એમ લાગ્યું હતું કે ભાઈ આ બધા કામ કરે છે એના કરતાં થોડુંક કંઈક નવીન હશે ને રેટ થોડોક આટલો હશે. પણ એમનું કામ કર્યા પછી મને એવું લાગે છે કે પૈસા મારા પાણીમાં તો નથી ગયા, પણ મને એમ થઈ ગયું કે હવે 10 વર્ષ લગી તો મારે આમાં જોવું જ નહીં પડે અને જરાય પાણી નહીં આવે. એટલો મને કેતનભાઈ અને ટીમ ઉપર ભરોસો છે. એમના માણસોની જે કામ કરવાની પદ્ધતિ જોઈને ખૂબ આનંદ થયો છે મને. અચ્છા, અહીંયા આગળ જે સ્ટોપ ડ્રોપ વોટરિંગની ટીમ 7 થી 8 દિવસ અહીંયા રહી છે
તો આ 8 દિવસ દરમિયાન અમારી ટીમ તરફથી આપને કોઈ પરેશાની થઈ હોય એવું? કોઈ જાતની કાંઈ નહીં. સમુકડાનું અમારે પૂછવું પડતું હતું, ભાઈ તમારે કાંઈ જોતું હોય તો માગો, પણ એ લોકો એની રીતે જ બધું એરેન્જ કરી લેતા હતા. આપણે કોઈ મદદ નથી કરવી પડતી એમને. હા, એ લોકો પૂછી લે છે કે ક્યાં શું છે, આ છે, એ લોકો એની મેરે કરી આવતો હોય. આપણે કહીએ તો પણ ના પાડે, ના તમે રહ્યો, અમે કરી આવીએ છીએ. બાકી વચમાં ક્યાંય અમને હેરાનગતિ કોઈ જાતની નથી થઈ. થેન્ક યુ સો મચ. અને બીજું કહેવાનું કે આપણે જે આ વિડીયો બનાવતા હોઈએ છીએ એ યુટ્યુબમાં અપલોડ આપણે એટલા માટે કરીએ છીએ કે અવેરનેસ વિડીયો હોય છે, બરાબર. કે લોકોની અંદર ભેજ માટેની જાગૃતિ આવે. અમારી જે એડવર્ટાઇઝમેન્ટ છે એ તો થતી જ હોય છે, પરંતુ અમારો મેઇન પર્પઝ હોય છે કે ભેજ માટે લોકોમાં અવેરનેસ આવી જોઈએ. તો જયેશભાઈ, આપણા દર્શક મિત્રોને તમે ભેજ માટે કે લીકેજ માટે કંઈ સંદેશ આપવા માંગો છો? સંદેશ તો હું આપું છું કે ભાઈ જો શક્ય હોય તો તમે જ્યારે નવું મકાન બનાવો ત્યારે પહેલા આ વસ્તુ કરાવરાવો. છત ઉપર તો પહેલા આ કરાવો, જેનાથી તમારી લાઈફ વધી જશે. અને હું જેટલો હેરાન થયો છું એટલો ભગવાન કોઈને ના કરે. અને કેતનભાઈનું જે કામ છે ને એ જોઈને તમે એમ કહેશો કે કરવું જોઈએ તો આ જ કરવું જોઈએ. બીજી એક વસ્તુ બજારમાં મળતી હોય અને ટીવીમાં એડ જોઈને કરતા હોય તો એ ન કરવી જોઈએ. એક છેલ્લો પ્રશ્ન કરીશ કે ઘણા લોકો આપણે એવું કહીએ કે ઘણા લોકો અમારો વિરોધ પણ કરતા હોય છે કે ભાઈ આ લોકો આમ કરે છે, આ લોકો આમ કરે છે, રેટ વધારે આપે છે. તો તમને શું લાગ્યું કે અમારું જે વર્ક છે એ કોઈ ફ્રોડ વર્ક છે, ટ્રુલી વર્ક થાય છે કે શું લાગે છે તમને? જો ફ્લોટ જેવું તો અત્યારે મને કાંઈ એમાં દેખાતું જ નથી. તમે જે કામ કર્યું છે પૂરી ઈમાનદારીથી, નિષ્ઠાથી કામ કરેલું છે. તમે જે મને વસ્તુ કીધી હતી એ બધી વસ્તુનું પ્રોપર કામ કરીને જ તમે રિપેરિંગ કરેલું છે અને આ વોટરપ્રૂફિંગ કરેલું છે. અને માણસોને તો શું છે કે સસ્તું જોતું હોય તો સસ્તું કામ મળે છે. બાકી તમે તમારું ઘર જે 50-60 લાખ રૂપિયાનું નાખતા હોય તો એની પાછળ 5 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે ને, તો હું તો એમ કહું છું કે એક વખત કરવો જોઈએ. અચ્છા, અહીંયા આગળ જે વોટરપ્રૂફિંગ પછીની જે આપને બાબતો ધ્યાનમાં રાખવાની કીધી હતી, એ બાબતો જે અમે કીધી આપને કે ભાઈ ઘસારો ન લાગવો જોઈએ, વાઇબ્રેશન ન લાગવું જોઈએ, ફેબ્રિકેશન, એ વસ્તુ તમે માન્ય રાખો છો કે આ વસ્તુ ખરેખર આનાથી પ્રભાવિત થઈ શકે એક સાયન્સની દ્રષ્ટિએ? જ્યારે આ લોકો વોટરપ્રૂફિંગ કરતા હતા ને એના જે ડોટ્સ પડેલા હતા કલર્સના ને એના, તો મેં એ પકડીને આમ ખેંચેલું હતું તો રબર માફક હતું આખું, કે રબરની જેમ ખેંચાતું હતું. એટલે મને કહેવામાં આવેલું હતું કે ભાઈ આ કરશો એટલે મને એના ઉપરથી ખબર પડે છે કે જો આમાં ક્યાંય ખીલી કે વાઇબ્રેશન મેં કરેલું છે તેની ફિલ્મ તૂટી જાય પછી આની ઉપર આપણે જે કાંઈ પ્રોબ્લેમ આવી આપણે સહન કરવાનો હોય, કારણ કે આપણે ભૂલ કરેલી છે. આપણે જો આ ભૂલ નહીં કરીએ તો આ વસ્તુમાં કાંઈ થવાનું નથી. એટલી મને દિલથી એમ થાય છે કે હું આ કેતનભાઈનો ખૂબ ખૂબ આભાર માનું કે કેતનભાઈ તમે જે કામ કર્યું છે એનાથી હું ખૂબ સંતોષ થયેલો છે. અને આપને જે 5 વર્ષનું વોરંટી અમે આપી રહ્યા છીએ, એનું સર્ટિફિકેટ પણ આપને અમે હમણાં આપી દેશું. તો આ 5 વર્ષની સર્ટિફિકેટ થી આ જે વોરંટી છે એ તમને એવું લાગે છે કે બરોબર કહેવાય કે? મને તો તમે એમ કીધું હતું કે 5 વર્ષ લગી તો હું બેઠો જ છું, પણ તમારા જે તે દિવસના શબ્દ હતા કે 5 વર્ષ લગી હું બેઠો છું, કાંઈ પણ થાય તમે મને ફોન કરજો, હું કરી દઈશ. તો મને નથી લાગતું કે 5 વર્ષમાં મારે કેતનભાઈને પાછા યાદ કરવા પડશે. હા, એક મહાદેવની દ્રષ્ટિએ કે કોઈ પણ મિત્રોને આ કામ કરો છો તો કેતનભાઈનો સંપર્ક પહેલા કરાવડાવીશ, પણ મને સંતોષ છે આ કામથી કે મારે હવે આમાં કાંઈ જોવું નહીં પડે. થેન્ક યુ સો મચ. 5 વર્ષ પછી પણ યાદ કરશો તો અમે હંમેશા ઊભા જ છીએ આપણી. ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જોયું મિત્રો, તો આ રીતે જે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ છે એ આપની સામે લાઈવ રિવ્યૂ લાવતી હોય છે કે અહીંયા આગળ જે અમે વર્ક કર્યું છે એ વર્ક ટ્રુલી વર્ક થાય છે. મિત્રો, આપને માત્ર એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે વોટરપ્રૂફિંગ કર્યા પછી વોટરપ્રૂફિંગને કેમ ટકાવવું, એની આયુષ્ય કેમ વધારવી, એ કોઈ પણ ઓનર હોય છે એની ઉપર હોય છે. જેમ કે જયેશભાઈએ કીધું કે કોઈ પણ પ્રકારનો ઘસારો ન લાગે, કોઈ પણ પ્રકારનું ફેબ્રિકેશન વર્ક ન થાય, હેવી વાઇબ્રેશન ન આવે, આનું ખાસ કાળજી રાખવી જોઈએ. કારણ કે જો આવી બાબતો થશે તો વોટરપ્રૂફિંગ પ્રભાવિત થાય છે ને થાય છે. મિત્રો, એક કોમન સેન્સની વાત છે કે બ્રેકર હાલવાથી જો બ્રિકને તોડી નાખતું હોય બ્રેકર ચાલવાથી જો સ્લેબ એરિયા જે આરસીસીનો બનેલો છે એ પ્રભાવિત થઈ જતો હોય, તો આ તો વોટરપ્રૂફિંગ છે. આ વોટરપ્રૂફિંગની એક રબર ફિલ્મ હોય છે. આ ફિલ્મ તો પ્રભાવિત થવાની છે અને થવાની જ છે. તો આ કાળજી આપણે રાખીશું તો આપણું વોટરપ્રૂફિંગ જે 5 વર્ષની અમે વોરંટી આપીએ છીએ એ કરતાં વધુ પણ ચાલવા સક્ષમ છે. તો આ વાતની ખાસ કાળજી રાખશો. આપની અગાસીને ક્લિયર રાખો, સાફ સુથરી રાખો. કોઈ પણ પ્રકારનું નોન યુઝ જે વસ્તુઓ છે એનો ભરાવો અગાસી ઉપર ન કરો, તો આપની અગાસીના સ્લેબની જે આયુષ્ય છે એ હંમેશા વધશે. તો હવે ફરીથી આપણે મળીશું અહીંયા આગળથી બીજી સાઇટ ઉપર કે જ્યાં આગળ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ પહોંચી હોય છે, જ્યાં મકાન લીકેજ છે, જ્યાં છત લીકેજ છે, જે પાણીનો પ્રવાહ ફૂલ પ્રવાહમાં પડે છે, ત્યાં સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ
એ બંધ કરવા માટે સક્ષમ છે, આપના સ્લેબને સુરક્ષિત કરવા સક્ષમ છે. આવું કંઈ પણ સમસ્યાનું સમાધાન ઈચ્છતા હો તો મારો જે કોન્ટેક્ટ નંબર છે આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે, આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. અગર આપ આપની સાઇટ ઉપરનો સર્વે કરાવવા માંગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે, વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પ્રથમ ચૂકવવાનો રહેશે. ત્યારબાદ અમે આપના છતનો સર્વે કરીશું. સર્વે કર્યા પછી આપની રિક્વાયરમેન્ટ છતની શું છે એ જોયા પછી આપને કોટેશન આપીશું. તો આવું કંઈ પણ વર્ક કરવા માંગતા હો તો સ્ટોપ પ્રોપર્ટીની ટીમનો સંપર્ક કરો. મહાદેવ હર.